કેમ છો બધા? ઉનાળો આવે ને એટલે આપણને બધાને અથાણાની સિઝન આવે. તો આજે હું મારા ઘરે જે બનાવું છું એ રીતથી તમને કૈડાનું અથાણું બતાવું છું. હવે કૈડા ખૂબ જ હેલ્ધી છે. કેલ્શિયમ, વિટામિન, ફોસ્ફરસ, આયર્ન તમારા હાડકાં મજબૂત કરશે. પેટની લગતી દરેક સમસ્યાઓનો ઈલાજ છે અને તમારે પાચન શક્તિ પણ સુધારે. હવે કૈડાનું અથાણું બનાવું ત્યારે તાજા કૈડા જ્યારે લેવાનું ત્યારે જ કરવાનું. આવી રીતે લીલા હોય એમાં નાના મોટા થોડાક હોઈ શકે, પણ જો આ કૈડામાં ક્યાંય લાલ કૈડા દેખાય ને તો એ મિત્રો કાઢી નાખજો. એ અંદરથી પાકી ગયેલા હોય તો એ યુઝ ન કરવા, બરાબર છે. હવે કેવી રીતે કરવાનું? કૈડા છે ને થોડાક જો આવી રીતે અહીંયા લાલ છે, જોશે જ એકાદ આવી રીતે હોય ને આવા લાલ તો આવા સાઈડમાં આપણે કાઢી નાખવાના છે. હવે કૈડા છે ને સ્વભાવે થોડાક કડવા હોય, તો એની કડવાશ દૂર કરવા માટે આપણે એને પાણીથી 5 થી 6 વખત ધોવાનું છે. તો આવી રીતે પાણી નાખવાનું અને પાણી નાખ્યા પછી બહુ ચોળવાનું નહીં, આરામથી આવી રીતે એકદમ હળવા હાથેથી તમે આવી રીતે હલાવો અને આ પાણી પાછું ફેંકી દેવાનું. એ રીતે 5 થી 6 વખત કરવાનું. આમ કરવાથી કડવાશ થોડીક ઓછી દૂર થશે. હવે તમે બહુ ચોળો ને એટલે આ જે ઉપરની દાંડી હોય ને એ નીકળી જાય, અને આ દાંડી જો નીકળી જાય ને તો કૈડાનું અથાણું બગડી શકે. એટલે બને ત્યાં સુધી આવી રીતે હળવા હાથેથી એકદમ ધોવાનું છે. અને ધોશો ને એટલે એક તો 2 ફાયદો થશે. એક તો જો માટી કચરો હોય તો નીકળી જશે ને કડવાશ પણ દૂર થઈ જશે. તો આવી 5 થી 6 વખત આપણે ધોઈ લેશું. જો મિત્રો આપણે 5 થી 6 પાણી વખત ધોયા છે, ને ધોય ને એટલે એકદમ ચોખ્ખા થઈ જાય, લીલા થઈ જાય. અને આવી રીતે તમારે 1-2 મિનિટ રાખી દેવાના. હવે કૈડા ચૂઝ કરતા વખતે ખાસ ધ્યાન રાખવાનું. એક તો મેં જેમ તમને પહેલે કીધું કે આવા જો લાલ હોય તો કાઢી નાખવાના, અને પીળા પડતા જો કૈડા હોય ને એ પણ પાકી ગયેલા હોય. કૈડા હંમેશા લીલા અને એકદમ ફ્રેશ હોય ને એવા જ લેવાના. હવે હું જે રીત બતાવું છું એ રીતથી તમે કરશો ને તો તમારા કૈડા બિલકુલ કડવા તમને નહીં થાય. અને આ સૌથી આસાનમાં આસાન અથાણાની રેસીપી છે. આમાં બહુ કાંઈ પહેલી વખત પણ જે બનાવતા હશે ને એને પણ આવડી જશે. સૌથી આસાન છે. હવે આને આપણે ધોઈ લીધું. હવે કેવી રીતે એને આથવાના કૈડાને, હવે બધાની રીત જુદી જુદી હોય. હું મારા ઘરની રીત બતાવું છું. હું આ એટલા માટે બતાવું છું કારણ કે જે પહેલી વખત પર બનાવતા હોય ને એને આવડે. હવે આ છે ને દેશી કેરી છે, જેને મેં આવી રીતે ખમણી લીધી હતી અને એની અંદર મીઠું હળદર નાખી દીધું હતું. 2 ચમચી હળદર અને 2 ચમચી મીઠું નાખી દીધું હતું અને નાના 4 થી 5 કલાક આવી રીતે રાખી દીધું છે. હવે આનું આપણે પાણી કાઢવાનું છે. હવે આને અમે અથાણામાં આપણે કહીએ કે કેરીનું પાણી. એટલે આ હું એટલા માટે બતાવું છું કે ઘણાને જો ન ખબર હોય કે કેરીનું પાણી એટલે શું, તો આ આપણે જે કેરી ખમણી હોય ને એને આવી રીતે થોડું થોડું લઈ અને આવી રીતે સ્ક્વીઝ કરવાનું છે, એટલે કે નીચોવાનું છે. એટલે આ ખાટું હળદરવાળું અને મીઠાવાળું પાણી થઈ જશે. આ જે અથાણામાં યુઝ થાય આપણે, તો આને આવી રીતે છે ને નીચવી અને બધું પાણી પહેલાં નિતારી લેવાનું છે. જો આપણે આવી રીતે કેરીનું પાણી કાઢી લીધું છે. હવે તમારે કોઈ પણ કાચની બરણીમાં કરવું. અથાણા હંમેશા કાચની બરણીમાં લેવા. કાચની બરણી સરસ ધોઈ અને કોરી કરી લેવાની. અને પહેલે આપણે આ બધા કૈડા અંદર નાખી દઈશું. એક બરણીમાં જેટલા આવે, જો મારે અત્યારે માપ કહી દઉં કે 500 ગ્રામ આપણે કૈડા હતા ને, તો મેં 500 ગ્રામ સામે કેરી લીધી હતી. અને એનું મેં આપણે આને કહેવાય કે કેરીનું ખાટું પાણી. ઘણા એને કેરીનું ખાટું પાણી કહેતા હોય છે, જે આપણે અથાણા માટે યુઝ થતો હોય છે. તો તમે અથાણું કોઈ વખત બનાવેલું હોય તો તમને ખ્યાલ હશે. પહેલાં બધું નાખી દઈએ. જો આવી રીતે 2 બરણી થઈ છે અને પોણી ભરવી, કારણ કે આની અંદર હવે આપણે આ પાણી નાખવાનું છે. હવે આ 2 પાણી આપણે જે આ કેરીવાળું ખાટું પાણી છે ને, બેયમાં અડધું અડધું પહેલાં નાખશું. કદાચ આમાં કેરીના કટકા આવી જાય તો કંઈ વાંધો નથી, કેરીનું ખમણ. હવે શું કરવાનું, એની અંદર હવે ડ્રિંકિંગ પાણી નાખી દેવાનું, ડૂબાડૂબ પાણી. એટલે કે અંદર આપણે જે કૈડા હોય ને ડૂબે એટલું પૂરેપૂરું બેમાં પાણી નાખી દેવાનું છે. જો આપણે બેમાં ડૂબાડૂબ પાણી નાખી દીધું છે. અને થોડાક જે આપણે આ ખમણ કરેલું હતું ને એ પણ હું થોડાક અંદર નાખી દઉં છું, જેથી એ એક પ્રિઝર્વેટિવનું કામ કરશે. તો થોડુંક આપણે ખમણ નાખી દઈશું અને આનું સરસ આપણે હલાવી લેવાનું છે. હવે આ ટાઈમે આપણે હળદર એકદમ બરાબર છે. હળદર જો બહુ વધારે નાખીને તો નીચે બેસી જાય. હલાવી લેવાનું. આ ટાઈમે જો મીઠું ઓછું લાગે ને મિત્રો તો મીઠું નાખી લેવાનું. મીઠું, ખટાશ એ બધું પ્રિઝર્વેટિવનું કામ કરે છે. જો આ ટાઈમે આપણને મીઠું જરાક પાણી આપણે ટેસ્ટ કરી લેવાનું કે મીઠું તમને ઓછું લાગે તો મીઠું
ઉપરથી નાખી દેવાનું. હવે આને બેને ઢાંકીને મિનિમમ 15 દિવસ એને આથમાં રાખી દેવાનું છે. 15 દિવસ પછી આપણા જે કૈડા છે ને એ લીલામાંથી સેજ પીળા થઈ જશે અને આપણા કૈડા ખાવા માટે રેડી થઈ જશે. 15 દિવસ પછી રિઝલ્ટ જોવા માટે વિડીયો એન્ડ સુધી જોજો. અને આ ટાઈમે મીઠું ઓછું હોય તો મીઠું ઉપરથી નાખી દેવું. મિત્રો 15 દિવસ થઈ ગયા છે અને આપણા કેળા સરસ થઈ ગયા છે. જો તમે આવી રીતે જુઓ ને કે આપણા કેળા હોય ને એ સેજ લીલાશમાંથી પીળાશ જેવા થઈ ગયા હોય અને થોડાક આમ પોચા થઈ ગયા હોય એવી રીતે. અને આવી રીતે આપણે બંનેમાં સરસ કેળા અથાઈ ગયા છે. અને હજી તમે થોડાક દિવસ રાખો પછી ખાવાનું ચાલુ રાખજો. અને 15 દિવસ રાખ્યા હતા ને આપણે આવી રીતે છે ને હલાવેલા છે. થોડા દિવસે 2-3 દિવસે કાં હલાવી લેવાનું અને કાં આવી રીતે તમે બળીને શેક કરી લ્યો તો તૈયાર છે એકદમ ગુણોથી ભરપૂર કેળાનું અથાણું. એક વખત જરૂર ટ્રાય કરજો આ રીતથી. ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.